સુરતના ઉમરવાડા નજીક છત્રી લઈને જતો એક યુવક મીઠી ખાડીમાં ગરકાવ થયો હતો. યુવકની ભારે શોધખોળ કર્યા બાદ પણ પત્તો લાગ્યો નથી. સુરતના ઉમરવાડા નજીક છત્રી લઈને જતો એક યુવક અચાનક મીઠી ખાડીમાં ખાબક્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સ્થળ પર કચરાના થર એટલા ભયાનક હતા કે ફાયર ઓફિસરે પોતે સ્વીકાર્યું કે ખાડીના પાણી ઉપર 3 થી 4 ફૂટ કચરો છે, જેના પર માણસ ચાલી પણ શકે છે. 10 કરોડના સફાઈ ખર્ચ સામે સુરત મહાનગર માટે આ અત્યંત શરમજનક બાબત સાબિત થઈ રહી છે. ગઈકાલે 31 જુલાઈએ સવારે 11 વાગ્યાથી શરૂ થયેલું ઓપરેશન રાત્રે 8 વાગ્યા પછી પણ સતત ચાલુ રહ્યું હતું. 9 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખાડીમાં પડેલા યુવકનો કોઈ જ પત્તો મળ્યો નથી. હાલ ખાડીમાં ખાબકેલા યુવકની શોધખોળ ચાલી રહી છે. યુવક ખાડીમાં પડ્યો હોવાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે આસપાસના 4 થી 5 સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક યુવકને બચાવવા માટે દોડી આવ્યા હતા. લોકોએ ખાડી કિનારેથી યુવકની શોધખોળ શરૂ કરી હતી અને તેને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ખાડીમાં જામેલા અતિશય ગંદા કચરાના પહાડના કારણે લોકો લાચાર બની ગયા હતા. અંતે કોઈ ઉપાય ન જણાતા સ્થાનિકોએ સુરત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમોએ પણ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, પરંતુ યુવાન ન મળતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. મારું નામ મનોજ શુક્લા છે. હું ફાયર ઓફિસર ડુંભાલ ફાયર સ્ટેશન પર છું. આ 11 વાગ્યાની ઘટના છે. કોઈ અહીંયાથી માણસો કોઈ રહીશો ફોન કરી રહ્યા હતા કે એક માણસ જે છે આ ખાડીમાં પડી ગયા છે. ત્યારે અમે 11:30 વાગે અમે આવ્યા, શોધ કર્યા, પણ કચરાનું એટલું બધું પ્રમાણ હતો. 3 થી 4 ફૂટ પાણીની ઉપર કચરું હતું. એના ઉપર માણસ ચાલી જાય તો પણ પાણીની અંદર નહીં જાય એટલું બધું કચરું હતું. પછી અમે 2 જેસીબી મંગાવ્યા. જેસીબીથી થોડું કચરા કઢાવ્યા, પણ જેસીબીનો બ્રેકેટ જે હતા ને એ આખું ખાડીની અંદર નહીં પહોંચતા હતા. પછી અમે પોકલાઇનની માંગ કરી. પોકલાઇનના બ્રેકેટ જે હોય એક જ પોકલાઇનથી બધું કચરું કઢાઈ જાય. અત્યારે પોકલાઇન આવ્યા છે, એનાથી અમે કચરા કાઢવાની કામગીરી કરીએ. સવારે 11 વાગે ને અમે અહીંયા જ છે ને અત્યારે 8 વાગી ગયા છે. હજુ કલાક 1.5 કલાક લાગશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.